નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। હું છું ભરત ગુપ્તા અને આજે એક મહાન આદર્શ પર્યાયને યાદ કરીએ। મહાત્મા ગાંધીની 155મી જન્મ જયંતિની પાવન ઉજવણીના ભાગરૂપે આજે ગાંધીનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાત વિધાનસભા પટાંગણમાં મુકાયેલી મહાત્મા ગાંધીની પ્રતિમાને આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો દ્વારા પુષ્પ અર્પણ કરવામાં આવ્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી। આ પ્રસંગે પ્રાદેશિક મંત્રી સૂર્યસિંહ ડાભી, ફ્રન્ટલ પ્રમુખ પ્રવીણ રામ, શહેર પ્રમુખ લાલભાઈ વણજારા, પૂર્વ પ્રમુખ જીતુભાઈ ધારવાડિયા અને CYSS ટીમ સાથે અનેક અગ્રણીઓ હાજર રહ્યા। મહાત્મા ગાંધીના સ્વચ્છતા અભિયાનને આગળ વધારતા આજે વિશિષ્ટ રીતે અમલમાં મૂકવામાં આવ્યું। આ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગરમાં વિશાળ સ્વચ્છતા અભિયાનનું પણ આયોજન થયું, જેમાં ડિસ્ટ્રિક્ટ શોપિંગ વિસ્તારની સાફસફાઈ કરવામાં આવી। આ અભિયાન દ્વારા સમગ્ર રાજ્ય અને દેશમાંથી ગંદકી દૂર કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો। મહાત્મા ગાંધીની યાદમાં અને તેમની શાંતિના સંદેશાને સમર્થન આપવા માટે આભાર। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે।